અર્બન બેંક પેટા ચૂંટણીમાં વિશ્વાસ પેનલની ભવ્ય જીત થઈ। અર્બન બેંક ચૂંટણીમાં વિકાસ નોંધાયો અને વિશ્વાસ જીત્યો। 15,000 કરોડનું ટર્નઓવર ધરાવતી અર્બન બેંકની ચૂંટણીમાં 8 બેઠકો માટેના ત્રિપાંખિયા જંગમાં વિશ્વાસ પેનલે 12,000થી વધુની લીડ સાથે જંગ જીતી લીધો। આજના પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે વિકાસ પેનલ પર થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને મતદારોએ સાચા ઠેરવ્યા। ભ્રષ્ટાચાર અને કૌભાંડના આક્ષેપ પ્રત્યાક્ષેપો વચ્ચે મતદાનના દિવસે જ 57 બ્રાન્ચોમાં 150 બૂથ પર મતદારોએ કતારો લગાવી દીધી હતી, જેના પરિણામ રૂપે વિશ્વાસ પેનલની ભવ્ય જીત થઈ હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું। મતદારોએ ભ્રષ્ટાચારની શાસનને ત્યાગીને વિશ્વાસ પેનલમાં વિશ્વાસ મૂકીને પરિવર્તન કર્યું। DM પટેલે બેંકના સભાસદોનો આભાર માનતા કહ્યું કે અમારી પ્રાથમિકતા બેંકના NPA ઘટાડવા સાથે સાથે પ્રામાણિક વહીવટ કરીને સભાસદોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાની રહેશે। તેમજ વિશ્વાસ પેનલની આ જીતને બેંકના પ્રામાણિક વહીવટને નવી દિશા આપવાની તક કહી। મતગણતરી કેન્દ્ર પર મોટી સંખ્યામાં હાજર મતદારોમાં ભારે ઉત્સાહ દેખાયો હતો। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। ભાઈ, આજની જે મતગણતરી થઈ અને આપ વિજયી થયા છો, તો આ બાબતે આપ શું કહેશો? આજે ગઈકાલે પણ વાત થઈ હતી કે જે લોકોનો જે ઉત્સાહ હતો અને ઉત્સાહનું પરિણામ આજે અમને મળી ગયું છે અને આજે અત્યારે અમે 10,000થી ઉપરની લીડમાં જીતી રહ્યા છીએ। હજુ છેલ્લું 10,000નું રાઉન્ડ બાકી છે, પણ અમને વિશ્વાસ છે કે અમે 11,000થી ઉપરથી પણ લીડથી આ વિજેતા થવાના છીએ। આ જે વિજય પ્રાપ્ત કરી રહ્યા છો એનું મુખ્ય કારણ તમે શું માનો છો? મુખ્ય કારણ લોકોએ અમે જે વાત કરી હતી કે આ બેંકની અંદર જે રીતિઓ થઈ છે અને એનું પરિણામ છે કે લોકોએ અતિ ઉત્સાહથી અમને મત આપ્યા છે। હવે અમારી પણ જવાબદારી વધી જાય છે। આટલા બધા મત આવ્યા એટલે અમારે પણ ભવિષ્યના બેંકના સુવ્યવસ્થિત વહીવટ માટે ચોક્કસ અમારે કાર્યવાહી કરવી પડશે। આ ચૂંટણી જીત્યા બાદ આપનું પહેલું કામ શું હશે? અમારું પહેલું કામ બેંકને વહેલામાં વહેલું સફળતા મળે અને વધુમાં વધુ બેંકને રિકવરી થાય અને બેંકની સદ્ધરતામાં વધારો થાય અને લોકોનો વિશ્વાસ અમારામાં આવે એવો અમે પારદર્શક વહીવટ કરીશું। આનંદભાઈ, તમારા પપ્પા તમારી મમ્મી બંને જણા વિધાનસભાના ધારાસભ્ય, મંત્રી અને સાંસદ રહી ચૂક્યા છે અને ત્યારબાદ આપ અર્બન બેંકની જે બીજા નંબરની ગુજરાતની બેંક કહેવામાં આવે છે એમાં તમે વિજય થયા છો, આ બાબતે શું કહેશો? સૌથી પહેલું તો હું નસીબદાર છું કે મને આવા માતા પિતા મળ્યા છે, પણ હું એ સાથે સાથે એ પણ કહીશ કે આ જે હું બેંકની ચૂંટણી લડ્યો છું એ મારી પોતાની લાયકાત ઉપર લડ્યો છું અને જે લોકોએ મને અમને સાથ સહકાર અને અમારામાં જે વિશ્વાસ પ્રગટ કર્યો છે એનું આ સીધું સુખદ પરિણામ છે। આનંદભાઈ, જીત્યા બાદ તમારો મેઇન લક્ષ્ય શું હશે કે તમે બેંકને કેવી રીતે પ્રોગ્રેસ કરાવશો? અમારે જે બેંકની અંદર જે કંઈ વહીવટમાં ખામીઓ હશે એને શોધીને એને અમારે દૂર કરવાની છે અને બેંકને ફરીથી પ્રગતિના માર્ગે લઈ જઈ અને જે આપણું સ્થાન હતું એ અથવા એનાથી પણ આગળ લઈ જવાની અમારી ખાતરી રહેશે અને અમે એ દિશામાં ખૂબ કામ કરતા રહીશું। લોકોનો સાથ સહકાર એક છે, બીજું લોકોને ધ્યાનમાં આવ્યું છે કે કાંઈક જો બેંકમાં કાંઈ છે તો જ આ વાત થાય છે। RBIના ડિરેક્ટર નિમાવા એ પણ એક દેખીતી નિશાની હતી અને એના કારણે લોકોએ અમારામાં ભરોસો બતાવ્યો છે। અમારી પેનલ એક સક્ષમ ઉમેદવારોની પેનલ હતી અને એટલા માટે લોકોનો સાથ સહકાર અમને મળી રહ્યો। બેંકના સભાસદોએ વિશ્વાસ કેળવ્યો છે તમારી પર, શું કહેશો તેના વિશે? અને બેંકના સભાસદોનો ખૂબ અમારી પર વિશ્વાસ એમણે મૂક્યો છે અને અમે એમને ખાતરી આપીએ છીએ કે અમે વિશ્વાસને ચરિતાર્થ કરીશું। અનિલભાઈ, તમે ડિરેક્ટર તરીકે અર્બન બેંકમાં રહી ચૂક્યા છો અને આ વખતની જે ચૂંટણી યોજાઈ છે અને એમાં જે વિશ્વાસ પેનલનો વિજય થયો છે, તો આપ આ બાબતે શું કહેશો? હું ભૂતપૂર્વ ડાયરેક્ટર તરીકે અર્બન બેંકમાં જે કામ 10 વર્ષ સુધી કામ કર્યું અને આ વખતની જે ચૂંટણી હતી એ બેંકના અસ્તિત્વનો પ્રશ્ન હતો, કારણ કે આજે બેંકને જો ટકાવી હોય તો સારો પારદર્શક વહીવટ આપી શકે એવા પેનલ અને એવા વહીવટકારો આજે આવી શકે એ ચૂંટણીનું મુખ્ય લક્ષ્ય હતું અને એટલા માટે જ આ ચૂંટણીની અંદર સવિશેષ અમારો જે મુખ્ય ફાળો અત્યારે જે છે એ આજની વિશ્વાસ પેનલ જંગી બહુમતીથી ચૂંટી રહી છે, લોકોના વિશ્વાસના લીધે જ જીતી રહી છે।
રિઝલ્ટ જોતા એવું મુકેશભાઈએ પણ આમાં પહેલા ફોર્મ ભર્યું હતું, જ્યારે ફોર્મ ભરવાની ચાલતી હતી પ્રક્રિયા, તો આ બાબતે આપ શું કહેશો? મુકેશભાઈ એક પોતે એક નોર્મલ સભાસદ તરીકે ચૂંટણીની અંદર ફોર્મ ભરી શકે એ એક નોર્મલ વસ્તુ છે, પણ એમનું કોઈ ચૂંટણીમાં લડવું એવો કોઈ ઈરાદો હતો નહીં. બેન, શું આપનું શુભ નામ? ડોક્ટર જાગૃતિ પટેલ. બેન, બેંકમાં ડિરેક્ટર તરીકે હાલ તમે ફરજ બજાવી રહ્યા છો. આજે અર્બન બેંકના 8 ડિરેક્ટરો માટેની ચૂંટણી યોજાઈ, પેટા ચૂંટણી, તો એમાં જે આપની પેનલ વિજય થઈ, એ બાબતે આપ શું કહેશો? બસ અમારી પેનલ વિજય થવામાં એક થોડીક તૈયારી છે, પરંતુ અમારો ઘોડો વિનમાં છે. અને જાગૃત સભાસદ જે 58 બ્રાન્ચ છે સમગ્ર ગુજરાત બોમ્બે સુધીની જે આજે અર્બન બેંકની બ્રાન્ચીસ છે એના દરેક જાગૃત સભાસદોએ ખૂબ જ વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસ પેનલની અંદર. અને અત્યારે હાલ અમે જે વિશ્વાસ પેનલના ડિરેક્ટર તરીકે કાર્યરત છીએ અને અમારી સાથે અમારા બીજા 8 મેમ્બર્સ જોડાશે, એટલે ચોક્કસ અમે આ બેંકે જે પ્રકારે ઉત્તર ગુજરાતમાં અગાઉ વચ્ચે 4-5 વર્ષ જે તકલીફ હતી એ પહેલા અગાઉ જે આ બેંકે ખૂબ સરસ કામ સતત થતું આવ્યું છે, એનાથી પણ વિશેષ બેંકને અદ્યતન ટેકનોલોજીથી અમે અહીંયા બનાવીશું. ઘર બેઠા અમારા સિનિયર સિટીઝનને લાભ મળે એવો અમે અહીંથી પ્રયત્ન કરીશું. આ ઉપરાંત અમે શિક્ષણ લોનની શરૂઆત કરીશું. અને આ બેંક એ ગરીબોની છે. ગરીબો એટલે કે જે ખેડૂતો છે, ખેડૂતોના પરસેવાનો પૈસો છે, થાપણદારો છે, આ સૌને ન્યાય મળે, ખૂબ સારું ડિવિડન્ડ સાથે આ બેંકનો ખૂબ વિકાસ થાય. ગુજરાતની